હાલે જરાસંધનો ત્રાસ વધતો જાય છે. બીજી વખત આવ્યો, ત્રીજી વખત આવ્યો, એમ કહેવાય છે 17 વખત જરાસંધે ચડાઈ કરી છે. એક વખત જરાસંધે 2 વ્યૂહ ગોઠવ્યા છે. પોતાનો મિત્ર કાલયવનને લઈને આવ્યો છે. મેં આખી ચંદ્રવંશની જ્યારે ઉત્પત્તિ કીધી હતી ત્યારે જે વડીલો ભક્તજનો બેઠા છે ને ખ્યાલ છે, અયાતિના 5 દીકરા જે થયા હતા એ 5માંથી એક અનુ નામનો જે દીકરો હતો એનો વંશ આમ આગળ આવેલો હતો. એમાંથી પછી યવનો થયા હતા, એને વિધર્મ સ્વીકાર્યો પરિસ્થિતિને અનુરૂપ. એ 5માંથી યદુવંશ અહીંયા આવ્યો, અનુનો વંશ બારી ગયો. એમાંનો એક કાલયવન જરાસંધનો મિત્ર એક બાજુથી ચડાઈ લઈને આવે છે. ગુપ્તતરોએ હમાતા દીધા છે રાજા ઉગ્રસેનને. કાલયવન મથુરા ઉપર ચડાઈ લઈને આવે છે. ભગવાન કૃષ્ણે કીધું છે યાદવોની સભા ભરીને. એક લૌકિક વાત મને મળી છે, ભાગવતમાં કે દેવી ભાગવતમાં નથી, પણ એક લૌકિક વાત એવી મળી છે કે વિશાળ સભા કૃષ્ણે ભરી 3 પ્રકારના યાદવોને ભેળા કર્યા. વૃષ્ણિ, અંધક અને ભોજ, 3ને ભેળા કરીને કીધું છે કે એક બાજુથી જરાસંઘ આવે છે, એક બાજુથી કાલયવન આવે છે, શું કરવું? એટલે અમુક યાદવો હતા ને, બધાય કૃષ્ણના પક્ષમાં હોય એવું નથી. અમુક યાદવો હતા ને ઊભા થઈને કૃષ્ણને કીધું કે અમે જરાસંઘના પાડોશમાં વર્ષો થયા રહી છીએ, કોઈ દી ચડાઈ કરી નહોતી. એના જમાઈને તે માર્યો, એની 2 દીકરીઓ વિધવા થઈ, એટલે તારા હારે વેર કરવા, વેરની ભાવના રાખીએ ને તારા માટે થઈને આવે છે. અમારા હાટું કોઈ દી જરાસંધ આવ્યો નહોતો, તું ન હો તો જરાસંધ આવે નહીં. એક લૌકિક વાત છે. અને ભગવાન કૃષ્ણે પાંભળી ખખેરી હતી. તો આમ પાંભળી ખખેરીને યાદવોને કીધું હતું, હે યાદવો, તમારું કંઈ લઈ તો નથી જાતો ને? તમારું કાંઈ લઈ તો નથી જાતો ને? હું જ્યાં જાય ને ત્યાં મથુરા વહાવી લે, જેને મારે યારે આવવું એટલા તૈયાર થાવ. અને વિશ્વકર્માની બનાવેલી ફરતી કોઈ સમુદ્રની ખાઈવાળી નગરીની અંદર પોતાની યોગ માયાથી જેટલા યાદવો સાથે આવવા તૈયાર થયા હતા એ તમામ યાદવોને પોતાની યોગ માયાથી ભગવાન કૃષ્ણે દ્વારિકાની માલિકો રોસાવી દીધા છે. બોલીએ દ્વારિકાના. બળભદ્રને કીધું છે મથુરા ભાંગવા આવશે. ભલે જે યાદવો આપણી સાથે ન આવ્યા કોઈ વાંધો નહીં, પણ એનું રક્ષણ કરવું આપણી ફરજમાં છે. સાવધાન. એક બાજુથી કાલયવન આવ્યો છે, એક બાજુથી કદાચ ને જરાસંધ આવે એવી ધારણા રાખી ભગવાન કૃષ્ણે બળભદ્રજીને કીધું છે કે બળભદ્ર, તમે મથુરાનું રક્ષણ કરો, હું કાલયવનની સામે જાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જે દિશામાંથી કાલયવન આવતો હતો એ દિશાની અંદર ગયા છે. કાલયવને કૃષ્ણને જોયા નથી, ક્યારે વર્ણન સાંભળ્યું છે. ધીમા 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 ભગવાન કૃષ્ણ ડગલા વેરે જાય છે. કાલયવન વિશાળ સેના લઈને આવ્યો છે. છેટેથી કાલયવને જોયું છે કે મને જે વર્ણન કરી દીધું હતું ને એવો પુરુષ આવી રહ્યો છે, એટલે આ કૃષ્ણ હો જોઈએ. આવું પિતાંબર, આવું ઉપીટ, આવા ઘરેણા, આવો વાણ, આવો એની ઊંચાઈ, આ કૃષ્ણ હોવો જોઈએ. પણ હથિયાર વિના આવે છે એટલે લડવા માટે થઈ નહીં આવતો હોય, સમાધાન કરવા અથવા તો મારી શરણાગતિ લેવા આવતો હોય છે, તો મારે પણ હથિયાર વિનાનું જવું જોઈએ. એટલે પોતાના જે હથિયાર હતા એ પોતાના રથમાં મૂકી અને રથમાંથી ઠેકડો મારી કાલયવન હામો આવેલો છે. ભગવાન કૃષ્ણે જોયું છે. કૃષ્ણ તો પરમાત્મા તો આના હૃદયમાં હું હાલે એ વર્તી જાય. ભગવાન વિચાર કરે છે કે આ મને શરણાગત માનીને હથિયાર વિનાનો મારા હામો આવે છે, ભલે આવે. ધીમા 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 ભગવાનને ડગલા ઉપાડ્યા. હામો કાલયવન આવેલો આવે છે. બરોબર કાલયવન પાસે આવવાનો થયો અને ભગવાન કૃષ્ણે ફનગટી ખાધી. હા, રાસ તો રમતા આવડતા હતા,
કેમ ફનગટી ખાવી, એ તેણે રાસમાં શીખેલું જ હતું. જેમ ઘુમરી મારે એ ફનગટી ખાધી, અને ફનગટી ખાધી અને કાલિયવન કે આ તો ભાગ્યો, હથિયાર લેવાનો વખત ન રહ્યો, પાછળ દોડ્યો. ભગવાને એવી માયા કરી, કાલિયવન એમ થાય કે આગળી પકડી લઈ, આગળી પકડી લઈ, આગળી પકડી લઈ, એ આગળી પકડી લે, એ આવ્યો હાથમાં, એ આવ્યો હાથમાં, એ આવ્યો હાથમાં. એમ કરતા 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 દોડાવતા 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 ઠેઠ મથુરાથી સૌરાષ્ટ્રની ભૂમિ, ગુજરાતની ધરતી, સૌરાષ્ટ્રની ભૂમિ ને સૌરાષ્ટ્રની ભૂમિની પવિત્ર ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદ સુધી લઈ આવ્યા. નવનાથના બેસણા, સિદ્ધ 84ના જ્યાં બેસણા, માં ભગવતી અંબા જ્યાં બિરાજમાન છે, ભગવાન ગુરુદત્તનો જ્યાં ધૂણો છે, એવા ગરવા ગિરનાર સુધી લઈ આવ્યા. કાળને પાછળ દોડાયો. હે શ્યામના ઉપાસકો, હે શ્યામને માનનારાઓ, શ્યામ પરણે પછી જ જે કાઠી સમાજનો દીકરો લગ્ન કરે, કદાચ તમને ખ્યાલ નહીં બધા, અમારા બાબરિયાઓનો રિવાજ છે, પહેલાં ઠાકર પરણે ભગવાન શ્યામના વિવાહ થાય, તુલસી વિવાહ થાય, એ જ પછી આ દાયરાના દીકરા છે એ ઘોડે ચડે ત્યાં સુધી એના લગ્ન ન કરે. અને પેલા શ્યામનો ધજા હાલે, પરણવામાં જાય ને ત્યારે શ્યામ મોર હાલે. આજ પણ 42 ગામે પરંપરાને જાળવી રાખી છે. પેલા અમારા શ્યામના તુલસીના વિવાહ થાય. એ શ્યામના ઉપાસકો વ્યાસપીઠ આપણને વિનંતી કરે છે, એક સમયની હારે હાલવું એ તો જરૂરી જ છે. સમયની સાથે ડગલા માંડવા, સમયની સાથે ઘણો બધો ભૂતકાળને ભૂલી અને વર્તમાન કાળની સાથે ડગલા માંડવા એ જરૂરી છે. પણ શ્યામનો ઉપાસક તો એને કહેવાય જે સમયની વાહે દોડવે, કાળની વાહે દોડવે, અને સમયથી આગળ હાલે, સમયથી પહેલાં હાલે. ભૂતકાળ આદરણીય છે, આપણો બધો ભૂતકાળ આદરણીય છે. પણ વ્યાસપીઠના એટલા શબ્દો હૈયામાં, યુવાનોને કહું, હૈયામાં ધારણ કરી રાખજો. બધો ભૂતકાળ આદરણીય છે, બધો ભૂતકાળ અનુકરણી નથી. આદરણીય છે, અનુકરણી નથી. સમયની સાથે બદલાવ લાવવો જરૂરી છે. સમૂહ લગ્ન આવ્યા, બુફે આવ્યું, આ બધી સમયની માંગ છે. અને સમયની માંગની સાથે એમાં ઓતપ્રોત થવું એ જરૂરી છે. દીકરીઓને ભણાવવી, છાત્રાલયોની અંદર ભરપૂર દાન દેવું, જેમાં ગરીબની દીકરીઓ નિઃશુલ્ક ભણી શકે, જેમાં ગરીબની દીકરીઓ ભણવા જાય, એના બાપને જરાય ચિંતા ન રહે, એ રીતે ભણી શકે. એ રીતે જેટલા ધનવાનો બેઠા છે એને વિનંતી કરું છું કે એવી છાત્રાલયોમાં ભરપૂર દાન દેજો, ત્યાં ગરીબની છોકરીઓ ભણી શકે, શિક્ષિત થઈ શકે. મા શિક્ષિત થશે તો એના સંતાનો શિક્ષિત થશે. મા જ્ઞાની હશે તો દીકરા જ્ઞાની થશે. પછી એને ઓટોમેટિક ખબર પડશે, મર્યાદાની ખબર પડશે, રીતિની ખબર પડશે, રીત રિવાજની ખબર પડશે. જ્ઞાન હશે તો બધું હશે. ગરીબના દીકરા ભણી શકે એવી છાત્રાલયોમાં, એવી નિશાળોમાં ધનપતિઓએ દાન દેવું જોઈએ. સમૂહ લગ્નના આયોજનો થતા હોય એમાં ધનપતિઓએ અને કાયાનું બળ જેને દીધું હોય એવા યુવાનોએ એમાં ભરપૂર ભાગ લેવો જોઈએ, જેથી ગરીબ બાપને ચિંતા ન રહીએ કે મારી દીકરીના લગ્ન કેમ કરે. એક બોધરેશન માથેથી હટી જાય, એક માથેથી ભાર હટી જાય. બેનબાના લગ્ન કરવા છે તો ભાઈનો એક ભાર હટી જાય. સમયની સાથે કદમ મિલાવજો. તમે તો શ્યામના ઉપાસકો છો. શ્યામે સમયને પાછળ દોડાવ્યો, કાળને પાછળ દોડાવ્યો. આ કથા તમને મને દોડવાનું કે છે. દોડો, સમય આવે ત્યારે દોડી લો, સમયને વાહે રાખી દો.